તો નમસ્કાર મિત્રો, રાજ્યમાં ફરી વખત વરસાદને લઈને મોટામાં મોટી જાહેરાત કરવામાં આવી છે। આજે પડી શકે છે આટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે, કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ તો વળી કેટલાક વિસ્તારોમાં પવનના સમકારા સાથે ધીમી ધારે વરસાદ પડવાની પૂરી શક્યતા રહેલી છે। સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વાદળમાં ફેરફાર જોવા મળ્યા છે અને વાદળમાં ઘેરાવો જોવા મળ્યો છે। સાથે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે ટપ ટપ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને કેટલાક એવા વિસ્તારો છે જ્યાં હળવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તમને વિગતવાર માહિતી આપીએ તો રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા તેમજ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, જૂનાગઢ, મોરબી સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ રાપર, ભરૂચ, દહેજ સહિતના જે વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ડીસા, સુઈગામ, ધાનેરા, વાવ, દિયોદર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો સુરત, સોર્યાસી, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા સહિતના વિસ્તારોમાં વાદળનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। હવે આગામી 48 કલાકની માહિતી આપને જણાવીએ તો ખાસ કરીને આજે રાત્રિના સમયગાળાથી લઈ અને સવાર સુધીના સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે અને ગુજરાત સિવાય અન્ય વિસ્તારોમાં જોઈએ તો ભુવનેશ્વર, રાયપુર આ બધા વિસ્તારો છે એમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વધારે પડતો। ખાસ કરીને તો મિત્રો હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને હવે ધીમે ધીમે વરસાદી માહોલ જોવા મળશે અને બપોર પછીના સમયગાળા દરમિયાન અને સવારમાં પણ ક્યાંક ને ક્યાંક વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ પડી શકે છે। સૌથી વધારે મિત્રો વાત કરીએ તો બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલમાં વધારો થવો એ યોગ્ય સમય રહેશે। ખેડૂતો માટે એક સારા સમાચાર ગણાવી શકાશે કારણ કે આ વર્ષે ચોમાસામાં સારો એવો વરસાદ થાય અને વાવણી લાયક શરૂઆતથી જ તે સારો એવો વરસાદ થશે અને ઉનાળા સુધી પાણી ટકી શકે તેવો ખેડૂતોના કૂવામાં પાણી ટકી શકે એટલો વરસાદ પડે તેવી પણ સંભાવના રહેલી છે। માટે આ વખતે ગયા વર્ષની જેમ ચોમાસું સારું થશે, એકી સાથે ખેડૂતોને 2 થી 3 પાક લઈ શકાય એવું ચોમાસું બન્યું રહેશે। હવામાન નિષ્ણાતોના મત અનુસાર રાજ્યમાં શરૂઆતમાં ધીમો વરસાદ અને મધ્યમાં ભારે વરસાદ પડી શકે છે અને ચોમાસાના અંતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। માટે આ વખતે ચોમાસામાં વરસાદ અંગે ખેડૂતોએ કોઈ પણ ચિંતાજનક બાબત દર્શાવવામાં આવેલી નથી। તો ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો।